નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના દરરોજ વિડીયો જોવા મળશે। મિત્રો અગાઉ આપણે જે છે ઘણા બધા મોડેલ પેપર મૂકેલા છે, એને જો તમે ના જોયા હોય તો એને પણ એકવાર જરૂરથી તમે જોઈ લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવાય છે? મિત્રો ગુજરાતના જે છે આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ જે છે દર અઠવાડિયે જે મેળો ભરાય છે એને શું કહેવામાં આવે છે? તો શું આવશે? એને હાટ કહેવામાં આવે છે। અને ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય એને શું? તો હાટ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખીશું, આપણો જવાબ અહીંયા ઓપ્શન બી બની જશે। મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે આદિવાસીની, તો આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ જે છે એ 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। જનજાતિ ગૌરવ દિવસની વાત કરીએ તો 15 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? મિત્રો રાજ્યના બંધારણીય વડા જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા રાજ્યપાલ હોય છે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રાજ્યના બંધારણીય વડા જે છે એ નીચેનામાંથી કોણ? તો રાજ્યપાલ જે છે એ રાજ્યના બંધારણીય વડા તરીકે હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે? ગુજરાતમાં મિત્રો મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી જે છે એ ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા મીઠાપુર ખાતે આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં? તો અહીંયા જે છે મીઠાપુર ખાતે આવેલી છે, ખાસ યાદ રાખીશું। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, 1 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? 1 ડિસેમ્બર જે છે એ કયા દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1 ડિસેમ્બરને? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 1 ડિસેમ્બર મિત્રો વિશ્વ એડ્સ દિવસ જે છે એ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાતું હતું? સંગમ સાહિત્ય જે છે મોટા ભાગે કઈ ભાષામાં રચાતું હતું? તો કઈ ભાષા આવશે રાઈટ આન્સર? અહીંયા તમિલ ભાષા આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। સંગમ સાહિત્ય જે છે મોટા ભાગે કઈ ભાષામાં? તો તમિલ ભાષામાં જે છે રચાતું હતું, ખાસ યાદ રાખીશું। મિત્રો તમિલ ભાષા જે છે ને તમિલનાડુમાં બોલવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ? તો તમિલ ભાષામાં જે છે એ રચાતું હતું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની ક્યાં આવેલી છે? ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? સૂત્રાપાડા ખાતે આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની ક્યાં? તો સૂત્રાપાડા ખાતે જે છે એ ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની જે છે એ આવેલી છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા હતા? મિત્રો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે। ગુજરાતના જે છે મુખ્યમંત્રી સૌથી વધુ વખત બન્યા હોય એ મુખ્યમંત્રી કોણ આવશે? નરેન્દ્રભાઈ મોદી જે છે એ સૌથી વધારે વખત મુખ્યમંત્રી તરીકે એમની વરણી થયેલી હતી। મિત્રો ભારતમાં જો વડાપ્રધાન પૂછાય, સૌથી વધારે વખત જે છે ભારતમાં વડાપ્રધાન તરીકે કોણ રહ્યા છે? તો જવાહરલાલ નહેરુ આવશે। અને મુખ્યમંત્રીમાં પૂછાય તો નરેન્દ્રભાઈ મોદી આવશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? નીચેનામાંથી કયા લખાણો જે છે એ લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે? તો કયા લખાણો આવશે રાઈટ આન્સર? અહીંયા અભિલેખ આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી? તો અભિલેખ જે છે એ લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે, આપણે સૌ જાણીએ છીએ। મિત્રો અભિલેખ જે છે એ ધાતુ અને પથ્થરો પર કોતરાયેલ લેખો હોય છે, આવા લેખો હોય એને અભિલેખ કહેવામાં આવે છે। અને આવા લખાણો જે છે એ વર્ષો સુધી ટકી રહેતા હોય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો અશોકનો શિલાલેખ એનું બેસ્ટ ઉદાહરણ છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 9મો, ભીમબેટકા ભારતના કયા જિલ્લામાં આવેલ છે? ભીમબેટકા જે છે એ ભારતના કયા જિલ્લામાં આવશે? જિલ્લો મિત્રો અહીંયા પૂછેલો છે આપણને, ખાસ યાદ રાખીશું। મધ્યપ્રદેશ એ તો સાચું, પરંતુ આપણને જે છે અહીંયા જિલ્લો પૂછેલો છે। ભીમબેટકા છે ભારતના કયા જિલ્લામાં આવેલ છે? તો રાયસેન જિલ્લામાં આવશે। મધ્યપ્રદેશના જે છે આ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં જે છે એ ભીમબેટકા આવેલું છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બુર્જ હોમ અને ગુફકાલ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? બુર્જ હોમ અને ગુફકાલ જે છે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? એ જમ્મુ કાશ્મીરમાં આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। બુર્જ હોમ અને ગુફકાલ જે છે કેન્દ્ર શાસિત કયો? તો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ આવેલ છે।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક મનુષ્ય સાથે બકરીને દફનાવવામાં આવી હોય તેવો પુરાવો ક્યાંથી મળ્યો છે? એક મનુષ્યની સાથે જે છે બકરીને પણ દફનાવવામાં આવી હોય આવો જે છે આપણને ક્યાંથી પુરાવો મળી આવ્યો હતો? તો મહેરગઢ ખાતેથી જે છે આ પુરાવો મળી આવ્યો હતો. ખાસ યાદ રાખીશું, એક મનુષ્ય સાથે બકરીને દફનાવવામાં આવી હોય આ પુરાવો જે છે ક્યાંથી? તો મહેરગઢ ખાતેથી જે છે મળી આવ્યો હતો. મિત્રો અહીંયા વાત કરીએ ઇનામ ગામ જે છે ને, ઇનામ ગામ ખાતેથી આપણને શું મળી આવ્યા હતા? તો બાળકોના મૃતદેહના અવશેષો જે છે ઇનામ ગામ ખાતેથી મળી આવ્યા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસ્કૃતિ એ મનુષ્યની શેની સાથે સંકળાયેલી બાબત છે? સંસ્કૃતિ જે છે એ મનુષ્યની શેની સાથે સંકળાયેલી બાબત છે? તો શેની સાથે આવશે? રહેણી કરણી જે છે એની સાથે સંકળાયેલી બાબત છે. સંસ્કૃતિ જે છે એ મનુષ્યની રહેણી કરણી જે છે એની સાથે સંકળાયેલી બાબત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાજન પદ કેટલા હતા? મહાજન પદ મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે. મહાજન પદ જે છે એ કેટલા? તો 16 જેટલા મહાજન પદો હતા, આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા? નીચેનામાંથી કયા રાજા જે છે એ મહાન ખગોળશાસ્ત્રી હતા? તો સવાઈ જયસિંહ જે છે એ મહાન ખગોળશાસ્ત્રી હતા. ખાસ યાદ રાખીશું, નીચેનામાંથી કયા રાજા જે છે મહાન ખગોળશાસ્ત્રી? તો સવાઈ જયસિંહ જે છે એ મહાન ખગોળશાસ્ત્રી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો? સહાયકારી યોજના શરૂ કરનાર નીચેનામાંથી જે છે એ કોણ હતો? લોર્ડ વેલેસ્લી જે છે એ સહાયકારી યોજના શરૂ કરાવનારા હતા. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે અને કોમેન્ટમાં જણાવવાનું છે લાસ્ટ જે છે 50માંથી તમારા કેટલા સાચા પડે છે. અને સાથે સાથે મિત્રો આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની રચના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? કેપ્ટન મોહનસિંહ જે છે એમણે કરી હતી આઝાદ હિન્દ ફૌજની રચના. ખાસ યાદ રાખીશું, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. આઝાદ હિન્દ ફૌજની રચના જે છે એ કોણે? તો કેપ્ટન મોહનસિંહે કરેલી હતી. મિત્રો આઝાદ હિન્દ ફૌજની જે છે રચના કેપ્ટન મોહનસિંહે કરી હતી. ત્યારબાદ જાપાન સરકારે જે છે જાપાન સરકારે અને રાસ બિહારી બોઝ જે છે એ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને જે છે રાજીનામાની ફરજ પડતી હોય છે અને આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે જે છે એ અનિશ્ચિત બની જતું હોય છે. અને 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવે છે. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો કોણ આવશે? મ્યુનિસિપલ કમિશનર આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા જે છે એ કોણ? તો મ્યુનિસિપલ કમિશનર જે છે એ મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે? તો શું આવશે રાઈટ આન્સર? કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ જે છે એ મિત્રો કુરલ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ જે છે એ કયો છે? તો કુરલ જે છે એ કવિ તિરુવલ્લુવરનો જે છે પ્રખ્યાત ગ્રંથ છે. ખાસ યાદ રાખીશું. મિત્રો આ ગ્રંથમાં જે છે ને જીવનના અનેક પાસાનું વર્ણન કરેલું છે. આ ગ્રંથ એમનો જે છે એ ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? ચંદ્રગુપ્તે જે છે એમને મિત્રો જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે જે છે એ વિતાવ્યો હતો? તો કયા જૈન મુનિ આવશે રાઈટ આન્સર અહીંયા? ભદ્રબાહુ જે છે એમની સાથે ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય જે છે એ વિતાવ્યો હતો. ખાસ યાદ રાખીશું, ચંદ્રગુપ્તે જે છે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે? તો ભદ્રબાહુ જે છે એમની સાથે વિતાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 20મો, ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? મિત્રો ગુજરાતમાં જે છે પહેલી કાપડ મિલની શરૂઆત જે છે એ ક્યારે થઈ હતી? ઈસવીસનની કઈ સાલમાં જે છે ગુજરાતમાં પહેલી કાપડ મિલની શરૂઆત થઈ હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1860માં જે છે એ ખાસ યાદ રાખીશું, ગુજરાતમાં પહેલી કાપડ મિલની શરૂઆત જે છે 1860માં થયેલી હતી. કોને કરી હતી? મિત્રો આવો જો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? 1860માં ગુજરાતમાં પહેલી કાપડ મિલની શરૂઆત કરાવનાર જે છે એ રણછોડલાલ એ હતા, રણછોડલાલ છોટાલાલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સફેદ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? સફેદ વાયુ તરીકે જે છે નીચેનામાંથી કયો વાયુ જે છે એ ઓળખાય છે? મિત્રો આપણે જે છે બધા ટોપિકને જે છે આવરી લીધેલા છે. અહીંયા વિજ્ઞાનના પણ અમુક આવશે, જીસીઆરટીના પણ આપણે લીધેલા છે. તમામ ક્વેશ્ચન જે છે આપણે 50 જેટલા લઈને દરરોજ આવીએ છીએ. તો અહીંયા જે છે સફેદ વાયુ તરીકે કયો વાયુ જે છે એ ઓળખાય છે? તો કયો આવશે? નેફ્તા વાયુ આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. સફેદ વાયુ તરીકે કયો? તો નેફ્તા વાયુ જે છે એ સફેદ વાયુ તરીકે ઓળખાતો વાયુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો,
કઈ તારીખથી ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો? કઈ તારીખથી જે છે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો હતો? તો કઈ તારીખ આવશે રાઈટ આન્સર અહીંયા? 1 સપ્ટેમ્બર 1872 જે છે એ ખાસ યાદ રાખીશું. ભારતીય પુરાવા અધિનિયમ જે છે એ અમલમાં આવ્યો હતો 1 સપ્ટેમ્બર 1872 ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષથી બજેટ પ્રણાલીની શરૂઆત થઈ? કયા વર્ષથી જે છે બજેટ પ્રણાલીની જે છે એ શરૂઆત થઈ હતી? તો કયા વર્ષથી આવશે? 1860થી જે છે એ બજેટ પ્રણાલીની શરૂઆત થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1860 આપણે અગાઉ વાત કરી કે ગુજરાતમાં પહેલી કાપડ મિલની શરૂઆત પણ 1860 અને બજેટ પ્રણાલીની શરૂઆત પણ 1860માં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાગપુરમાં ભરાયેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? નાગપુરમાં ભરાયેલ ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો નાગપુરમાં ભરાયેલ ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે ને એ સરદાર પટેલ હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નાગપુરમાં ભરાયેલ ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે એ કોણ? તો સરદાર પટેલ જે છે એ નાગપુરમાં ભરાયેલ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અપીલનો અધિકાર એ કેવો અધિકાર છે? અપીલનો અધિકાર જે છે એ કેવો અધિકાર છે? તો કેવો અધિકાર આવશે રાઈટ આન્સર અહીંયા? કાનૂની અધિકાર આવશે. અપીલનો જે અધિકાર છે એ કેવો? તો કાનૂની અધિકાર છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી? ગુર્જર પ્રતિહારોની રાજધાની જે છે એ નીચેનામાંથી કઈ હતી? તો ભિન્નમાલ જે છે ને એ ગુર્જર પ્રતિહારોની રાજધાની હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ગુર્જર પ્રતિહારોની રાજધાની જે છે એ કઈ હતી? તો ભિન્નમાલ જે છે એ ગુર્જર પ્રતિહારોની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇલોરાની ગુફા નંબર 16 નું કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મિત્રો આ ક્વેશ્ચન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇલોરાની ગુફા જે છે એ એમાં કેટલી ગુફા છે એના વિશે જે છે તમામ માહિતી આપણે વાંચી લેવાની રહેશે. ઇલોરાની ગુફા નંબર 16માં જે છે કૈલાસ મંદિરનું નિર્માણ જે છે કોણે કરાવ્યું હતું? આવો અહીંયા આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો કૃષ્ણરાજ પ્રથમ જે છે એમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કૈલાસનાથ મંદિરનું જે છે એ કોણે? તો કૃષ્ણરાજ પ્રથમ જે છે એમણે ઇલોરાની ગુફા નંબર 16માં કૈલાસનાથ મંદિરનું જે છે એ નિર્માણ કરાવેલું હતું. ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? કયા વેદમાં જે છે એ રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો શું આવશે? અથર્વ વેદમાં આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કયા વેદમાં? તો અથર્વ વેદમાં જે છે એ રોગના ઉપચારનો ઉલ્લેખ વર્ણવવામાં આવેલો છે. મિત્રો સૌથી જૂનો વેદ કયો છે? આવો ક્વેશ્ચન પૂછાય તો ઋગ્વેદ જે છે સૌથી જૂનો જે છે એ વેદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જર્મનીમાં જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા? જર્મનીમાં જે છે જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર જે છે એ ભારતીય વ્યક્તિ જે છે એ કોણ હતા? તો કોણ આવશે? મેડમ ભીખાઈજી કામા આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. જર્મનીમાં જે છે એ સ્ટુઅર્ટ શહેરમાં જે છે એ જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર વ્યક્તિ જે કોઈ હોય તો એ મેડમ ભીખાઈજી કામા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું બંધારણનું સંરક્ષણ કરવાની જવાબદારી કોના સિરે હોય છે? બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી જે છે એ કોના સિરે હોય? તો કોણ આવશે? સર્વોચ્ચ અદાલતના સિરે હોય છે. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોને? તો સર્વોચ્ચ અદાલતને હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, મે મહિનાનો કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવાય છે? મે મહિનાનો કયો દિવસ જે છે એ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? 31 મે જે છે ને એ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મે મહિનાનો કયો દિવસ? તો 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયા મહિના રચિતાનું નામ જણાવો. પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયા મહિના રચિતાનું નામ જે છે એ જણાવો. તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? નરસિંહ રાવ દિવેટિયા આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયા મહિના રચિતાનું નામ જે છે એ શું? તો નરસિંહ રાવ દિવેટિયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પર્યાવરણ સુરક્ષા સંબંધી ચિપકો આંદોલનના પ્રણેતા કોણ છે? સુંદરલાલ બહુગુણા. સાવ ઈઝી ક્વેશ્ચન આપણને અહીંયા પૂછેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યના રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? ગુજરાતમાં મિત્રો જે છે રન ફોર યુનિટી કાર્યક્રમ જે છે કઈ તારીખે યોજવામાં આવે છે? તો કઈ તારીખ આવશે રાઈટ આન્સર? 31 ઓક્ટોબર આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે? તો 31 ઓક્ટોબરના રોજ જે છે એ યોજવામાં આવે છે. સરદાર પટેલનો જન્મ પણ 31 ઓક્ટોબરના રોજ આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં કયું રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું? રાજાશાહી રાજ્યતંત્રમાં જે છે બુદ્ધના સમયમાં કયું રાજ્ય જે છે શક્તિશાળી મહાજનપદ તરીકે બન્યું
હતું. તો આપણે સૌ જાણીએ છીએ કયું મગધ જે છે એ સૌથી શક્તિશાળી રાજ્ય મહાજનપદ જે છે એ બન્યું હતું રાજાશાહી રાજ્યતંત્રમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ ગણ રાજ્ય તરીકે ઓળખાતું હતું? તો ગણરાજ્ય તરીકે જે છે એ કયું આવશે? વૈશાલી જે છે એ રાજ્ય ગણરાજ્ય તરીકે ઓળખાતું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કયા ગ્રહની આસપાસ વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ આવેલું છે? કયા ગ્રહની આસપાસ જે છે વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ આવેલું છે? તો એ ગ્રહ કયો? તો શુક્ર ગ્રહ જે છે ને એની આસપાસ વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ આવેલું છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા ગ્રહમાં પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે? મિત્રો કયા ગ્રહમાં જે છે એ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન જોવા મળે છે? તો કયો ગ્રહ આવશે રાઈટ આન્સર? અહીંયા નેપચ્યુન ગ્રહ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. નેપચ્યુન ગ્રહમાં જે છે એ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વીના ઉત્તર ભાગમાં ક્યારેય લાંબામાં લાંબી રાત હોય છે? ક્યારે જે છે એ પૃથ્વીના ઉત્તર ભાગમાં લાંબામાં લાંબી રાત હોય છે? તો ક્યારે આવશે? 22 ડિસેમ્બરના રોજ જે છે એ પૃથ્વીના ઉત્તર ભાગમાં લાંબામાં લાંબી જે છે એ રાત હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, આ ગીત જે છે એના કવિ કોણ છે? વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, આ ગીત જે છે એના કવિ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? શ્યામલાલ ગુપ્તા આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, આ ગીત જે છે એના કવિ કોણ? તો શ્યામલાલ ગુપ્તા જે છે આ ગીતના કવિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? મહાસાગરના કવચને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા સીમા કહેવામાં આવે છે, અને ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. મહાસાગરના કવચને જે છે એ શું? તો સીમા તરીકે એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયા દેશમાં થયું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા એમનું મૃત્યુ જે છે એ કયા દેશમાં થયું હતું? તો શું આવશે? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું એમનું મૃત્યુ. શ્યામજી કૃષ્ણ વર્મા એમનું મૃત્યુ કયા દેશમાં? તો સ્વિટ્ઝરલેન્ડમાં એમનું મૃત્યુ થયું હતું. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ જો વાત કરીએ તો 1857, ખાસ યાદ રાખજો, 1857માં જે છે એ 1857ની 4 ઓક્ટોબરે જે છે કચ્છના માંડવી ખાતે એમનો જન્મ થયો હતો. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને એમનું મૃત્યુ કયા દેશમાં? તો સ્વિટ્ઝરલેન્ડમાં એમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? લક્ષદ્વીપ ટાપુ જે છે એ ક્યાં આવેલા છે? તો અરબ સાગરમાં આવેલા છે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ ક્યાં? તો અરબ સાગરમાં જે છે લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે, અને તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? નીચેનામાંથી જે છે કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો? તો નાલંદા વિદ્યાપીઠમાં જે છે એ ધર્મગંજ નામનો ગ્રંથાલય વાળો વિસ્તાર હતો, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને 2 વિધાન આપેલા છે, એ વિધાનો સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે. તો જોઈએ આપણે, નેત્ર પટલને બદલી શકાતો નથી, સાચું છે પહેલું તો. નેત્ર પટલ આંખનો સૌથી અંદરનો ભાગ છે. મિત્રો બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. નેત્ર પટલને જે છે બદલી શકાતો નથી, અને નેત્ર પટલ આંખનો સૌથી અંદરનો ભાગ છે. બંને વિધાનો આપણા સાચા છે. મિત્રો વાત કરીએ અહીંયા નેત્રપટલ, તો આંખનો સૌથી મહત્વનો ભાગ છે જેને બદલી શકાતો નથી. તે આંખનો સૌથી અંદરનો ભાગ છે, અને કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા નેત્રપટલ પર પડે છે, અને જે ઉલટું હોય છે, અને અંતે મગજની મદદથી જે છે વસ્તુ આપણને સીધી દેખાતી હોય છે. નેત્રપટલ ઉપર 2 પ્રકારના કોષો હોય છે, એક દંડકોષો અને બીજા શંકુ કોષો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો નેત્રપટલ ઉપર એક એવું બિંદુ હોય છે જ્યાં દંડકોષો અને શંકુ કોષો હોતા જ નથી, જ્યાં કોઈ પણ પ્રકારનું પ્રતિબિંબ જે છે પડતું નથી, એને જે છે ને અંધ બિંદુ કહેવામાં આવે છે, અથવા તો બ્લાઇન્ડ સ્પોટ એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે? જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના જે છે રૂપાલમાં કયો મેળો ભરાય છે? જેમાં જે છે માતાની માંડી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? તો પલ્લીનો મેળો જે છે એમાં માતાજીની જે છે માંડી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે, ખાસ યાદ રાખીશું. 2009, ખાસ યાદ રાખજો, 2009માં જે છે એ
શરૂઆત થઈ હતી ત્યારે સીએમ હતા નરેન્દ્રભાઈ મોદી. ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં તો ગાંધીનગર ખાતે આવી છે અને એની શરૂઆત 2009માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ જે હોય એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા? હીરક મહોત્સવ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, 60 વર્ષે પૂરા થતા ઉજવાતો ઉત્સવ જે છે એને હીરક મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો 25 વર્ષે આવે તો રજત મહોત્સવ આવશે, 30 વર્ષે મોતી મહોત્સવ આવે, 40 વર્ષે માણેક મહોત્સવ આવે, 50 વર્ષે સુવર્ણ મહોત્સવ આવે, 75 વર્ષે અમૃત મહોત્સવ આવે. આ બધા મહોત્સવ જે છે આપણને ખ્યાલ હોવા જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સફરજનમાંથી બનાવેલા વિનેગારને શું કહેવાય છે? સફરજનમાંથી બનાવેલા વિનેગારને જે છે શું કહેવામાં આવે છે? તો શું આવશે એને રાઈટ આન્સર? સીડાર કહેવામાં આવે છે. ઓપ્શન સી બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. સફરજનમાંથી બનાવેલા વિનેગારને શું તો સીડાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૃત્ય કયું છે? દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૃત્ય જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા? તૂર આવશે. તૂર અહીંયા જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. તૂર જે છે એ દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૃત્ય છે. ખાસ યાદ રાખીશું તૂર જે છે એ. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. 72 કોઠાની વાવ જે છે એ ક્યાં આવેલી છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે. અને મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.